હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર રેવન્યુ તલાટી માટે કઈ કઈ બુક વાંચવી જોઈએ, એનો આખો સિલેબસ શું છે, એની કેવી રીતે તૈયારી કરવી જોઈએ વગેરે આ સંપૂર્ણ આ વિડીયોની અંદર માહિતી આપણે જોવાના છીએ. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. એના આપણી ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ ફોલો કરી લેજો. વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે. તો ચાલો આપણે સૌપ્રથમ આપણે જોઈએ કે આનો સિલેબસ શું છે. જો આ જે આખું જે આમાં આખો સિલેબસ શું છે, કઈ બુક વાંચવી જોઈએ, જે મારો જે જૂનો અનુભવ છે, મેં ઘણી બધી જીપીએસસીની એક્ઝામો પાસ કરેલી છે, એના આધારે હું તમને આની અંદર માહિતી જે છે એ આપવાનો છું. જે મારો જે જૂનો અનુભવ છે, મેં ઘણી બધી મેન્સ એક્ઝામો પણ ક્રેક કરેલી છે. જો એની આ જે પ્રિલિમ પાસ કરેલી છે એનું પણ અહીંયા જે પ્રૂફ પણ છે, જેથી કરીને તમને એમ ન લાગે કે આ ગપ્પા મારે છે. તો સૌપ્રથમ આપણે સિલેબસ જોઈએ. શું સિલેબસ છે આનો? તો સિલેબસની આપણે જો વાત કરીએ તો અંગ્રેજી છે, અંગ્રેજી એ 20 માર્કનું છે. કેટલા? 20 માર્કનું છે. અંગ્રેજી 20 માર્કનું છે. ગુજરાતી ગ્રામર છે એ પણ 20 માર્કનું છે. બંધારણ અને જાહેર વહીવટ, ઓકે, બંધારણ અને જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર એ 30 માર્કનું છે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એ 30 માર્કનું છે. પર્યાવરણ અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ 30 માર્કનું છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એ 30 માર્કનું છે. અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ એ 40 માર્કનું, એટલે કે ટોટલ 200 માર્કનું પેપર છે અને 3 કલાકનો સમયગાળો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, એક એક સબ્જેક્ટ વાઇઝ એનો સિલેબસ શું છે, ડિટેલ, અને એમાં કઈ બુક વાંચવી જોઈએ. તો સૌપ્રથમ આપણે અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ. ટોટલ 20 માર્કનું છે. તો એમાં શું શું પૂછવામાં આવશે? તો એમાં ટેન્સ છે, ઓકે, 12 કાર્ડ આવે છે. પછી એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટન્સ, આર્ટિકલ એન્ડ ડિટરમાઇન્સ, પછી યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન, પછી વર્બ્સ અને એડવર્સ, વર્બ્સ અને એડવર્સ, નાઉન, પ્રોનાઉન, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન, સિનોનિમી, ઇન્ટોનેમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, એટલે કે પછી એફિક્સ, અને વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઇક હોમોનિસ અને હોમોફેન્સ. ઓકે, તો આટલું આ અંગ્રેજીની અંદર આટલું છે. આ 20 માર્કની અંદર અંગ્રેજીમાં આટલું પૂછાશે. ઓકે, એમાં સૌથી વધારે ટેન્સ છે, એક્ટિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એના ઉપર વધારે આપણે ભાર આપવાનો થશે. તો આની અંદર કઈ બુક આપણે વાંચવી જોઈએ? તો એના માટે જે સોનક પટેલ સર છે, એમની ઇંગ્લિશ ગ્રામરની લેટેસ્ટ એડિશન છે. અત્યારે આમાં 2023 લખેલું, બરાબર, પરંતુ એની લેટેસ્ટ એડિશન પણ તમને મળી જશે. તો એ બુક તમે રીડ કરી શકો છો. અથવા તો ડૉક્ટર BC રાઠોડ સાહેબ છે, એ ખૂબ પહેલેથી જ વખણાય છે આ બુક, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનવાળી. તો આ બેમાંથી કોઈ પણ બુક જે છે તમે અંગ્રેજી વ્યાકરણ માટે વાંચી શકો છો. અને 20 માર્કનું છે એટલું રોકડા માર્ક આમાં તમે લઈ શકો છો. આ બુક તમે કોઈ પણ સ્ટેશનરીથી પણ લઈ શકો છો. અને ઓનલાઈન મગાવી હોય તો વિડીયોની નીચે એની પણ ઓનલાઈન બુકની લિંક પણ તમને નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે મગાવી શકો છો, એમેઝોનમાંથી તમે. ત્યારબાદ છે ગુજરાતી વ્યાકરણ, એ 20 માર્કનું છે. ગુજરાતી વ્યાકરણ એ 20 માર્કનું છે. તો એમાં શું શું છે? તો કે રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી સુધી, લેખન સુધી, ભાષા સુધી, સંધિ, જોડો, છોડો, સમાનાર્થી અને વિરોધાર્થી, એટલે કે 10 ચેપ્ટર અલગ અલગ આમ જોવા જઈએ તો છે. બધામાંથી બે પ્રશ્ન પૂછે તોય 20 થઈ જાય. તો આમાં તમે શું શું કઈ બુક વાંચી શકો છો? ગુજરાતી વ્યાકરણ માટે તમે વ્યાકરણ વિહાર જે છે, બિપિન ત્રિવેદી સાહેબની બુક, એ પણ બેસ્ટ આવે છે. એ પણ તમે એનું લેટેસ્ટ એડિશન છે, એ તમે વાંચી શકો છો. અથવા તો BC રાઠોડ સાહેબની તમે ગુજરાતી વ્યાકરણ પરિચય બુક છે, એ પણ તમે વાંચી શકો છો. ત્યારબાદ છે ભારતનું બંધારણ. જો બંધારણ અને અર્થશાસ્ત્ર બંને 30 માર્કનું છે. એટલે આમાં બંધારણ 15 માર્કનું પૂછાય અને અર્થશાસ્ત્ર છે 15 માર્કનું પૂછાય, એવું આપણે અંદાજિત લગાવી શકીએ છીએ. જે CCCની હમણાં ગ્રુપ બીની પરીક્ષા લીધી હતી એના મુજબ બધામાં વેટેજ આપી દીધું, સરખું જ વેટેજ હતું. એટલે કે બંધારણ 15 માર્કનું પૂછાય અને
અર્થશાસ્ત્ર છે એ 15 માર્કનું પૂછાય, એટલે બંનેથી 30 માર્ક થાય. તો બંધારણ જે છે, બંધારણનો ભારતીય બંધારણનો ઉદ્ભવ, સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારી, ન્યાયપાલિકા, બંધારણની સત્તાઓ, વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ, સ્થાનિક સરકાર, ઓકે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, આરટીઆઈ, જાહેર માહિતી અધિકાર, ગુડ ગવર્નન્સ, આ વગેરે ભારતના બંધારણની અંદર છે. તો બંધારણ માટે તમે જે છે ડૉક્ટર શહેજાદ કાજી સાહેબની ભારતનું બંધારણ અને રાજનીતિ એક અભ્યાસવાળી બુક વાંચી શકો છો, અથવા તો તમે યુવા ઉપનિષદ પ્રકાશનની ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાવાળી બુક છે એ પણ તમે વાંચી શકો. બેમાંથી કોઈ પણ એક બુક તમે વાંચી શકો છો. આમાંથી 15 માર્ક તમે સ્કોર કરી શકો છો, અને બંધારણમાં સ્કોર કરવા માટે આ બેસ્ટ છે. ઓકે, ત્યારબાદ છે અર્થશાસ્ત્ર, એ 15 માર્કનું છે. તો ભારતીય અર્થતંત્ર, કૃષિ ક્ષેત્રો, ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, ભારત જાહેર વિત્ત વ્યવસ્થા વગેરે જે છે આખો સિલેબસ ડિટેલ આપી દીધો છે. 15 માર્કનું છે. તો અર્થશાસ્ત્ર માટે તમે ભારતીય અર્થતંત્ર વર્લ્ડ ઇન બોક્સની બુક આવે છે, લેટેસ્ટ એડિશન, એ તમે વાંચી શકો છો, અથવા તો ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમીવાળી યુવા ઉપનિષદ પ્રકાશનની તમે બુક વાંચી શકો છો. બેમાંથી કોઈ પણ બુક વાંચી શકો છો, બંને સારી જ છે. ઓકે, ત્યાર પછી ઇતિહાસ 10 માર્કનો છે. ઇતિહાસ, વારસો અને ભૂગોળ ત્રણેયથી 30 માર્કનું છે, એટલે ત્રણેય 10-10 માર્કનું આપણે અંદાજિત પૂછી શકે. તો ઇતિહાસમાં જો સિંધી ખીણની સભ્યતા, એની લાક્ષણિકતાઓ વગેરે, અને ગુજરાતના સંદર્ભમાં ખાસ. પછી વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે, ગુજરાતના રાજવંશો, એમાં મૈત્રક વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ વગેરે. 1857નો સંગ્રામ છે. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ છે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યો અને આઝાદી પછી સંઘમાં વિલીનીકરણ, મહાગુજરાત આંદોલન વગેરે છે. આખું 10 માર્કનો ઇતિહાસ છે. તો ઇતિહાસ માટે તમે શું ઈશ્વર પાડવી સાહેબની તમે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ બુક વાંચી શકો છો, અથવા તો યુવા ઉપનિષદ પ્રકાશનની ગુજરાતનો ઇતિહાસ બુક વાંચી શકો છો. અને ભારતના ઇતિહાસ માટે પણ ઇન્ડિયન હિસ્ટોરી, ભારતનો ઇતિહાસ, યુવા ઉપનિષદ પ્રકાશનની બુક તમે વાંચી શકો છો. આ બુક સારી આવે છે. ઓકે, મારા અંદાજ મુજબ આમાંથી તમે કોઈ પણ બુક વાંચી શકો છો. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, એ 10 માર્કનો છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય. ઓકે, ત્યારબાદ છે ગુજરાતના મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, ગુજરાતની લોકનાટ્ય કળા અને ભવાઈ, ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલયો, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આ ટોટલ આમાં પણ 10 માર્કનું પૂછાશે. તો આમાં યુવા ઉપનિષદ પ્રકાશનની ગુજરાતનો સાંસ્કૃતિક વારસોવાળી બુક, અથવા તો આઈસની સાંસ્કૃતિક વારસોવાળી ગુજરાતની બુક વાંચી શકો છો. અને ભારત માટે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો ભારતના સાંસ્કૃતિક વારસાવાળી યુવા ઉપનિષદ પ્રકાશનની બુક આવે છે, એ તમે રીડ કરી શકો છો. પછી છે ભારતની ભૂગોળ, એ 10 માર્કનું છે. સામાન્ય ભૂગોળ, એમાં જો સૂર્યમંડળના ભાગરૂપ, પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમયો, ઓકે, આંતરિક રચનાઓ પૃથ્વીની વગેરે હોય. ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ વગેરે હોય, જ્વાળામુખી, ભૂસ્ખલન વગેરે હોય. અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ, વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા વગેરે આમાં હોય છે. તો ગુજરાતની ભૂગોળ માટે તમે યુવા ઉપનિષદ પ્રકાશનની ગુજરાતની ભૂગોળ બુક વાંચી શકો છો, અથવા તો તમે પાઠ્યપુસ્તકો GCRT તમે પણ રીડ કરી શકો છો. 11-12ની ભૂગોળની બુક પણ તમે વાંચી શકો છો. અને ભારતની ભૂગોળ માટે પણ તમે યુવા ઉપનિષદ પ્રકાશનની બુક તમે વાંચી શકો. આના માટે પણ તમે GCRT છે એ પણ તમે વાંચી શકો છો. ત્યારબાદ છે પર્યાવરણ અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ 33 માર્કનું છે. એમાં પર્યાવરણ 15 માર્કનું ગણીએ અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ 15 માર્કનું આપણે ગણીએ. તો આમાં જો પર્યાવરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ, સંધિઓ વગેરે છે. વન અને વન્ય જીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન, આપત્તિ વ્યવસ્થાપન, જળ, જમીન, વાયુ અને પ્રદૂષણ અને અસરોને અને અટકાવવાના ઉપાયો વગેરે 15 માર્કનું છે. તો આમાં માટે યુવા ઉપનિષદ પ્રકાશનની તમે પર્યાવરણવાળી બુક વાંચી શકો છો. એમાં NCERT, GCRTને કવર કરી લીધું છે. અને લિબર્ટી અથવા તો લિબર્ટી પબ્લિકેશનની પણ તમે પર્યાવરણની બુક છે તમે રીડ કરી શકો છો. બંને બુક સારી જ આવે છે. ઓકે,
ત્યારબાદ છે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. આમાં શું શું છે? તો કે રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, એમાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. ઓકે, વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો અને તેના શોધકો અને મહત્ત્વના એવોર્ડો વગેરે છે. પછી છે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, વિવિધ સંસ્થાઓ, DRDO છે વગેરે. પછી અવકાશ વિજ્ઞાન, પછી ભારતની ઉર્જા નીતિ, પછી ICT એટલે માહિતી અને સંચાર તકનીકો, તેનું મહત્ત્વ, લાભો, પડકારો, ગવર્નન્સ, સાયબર ક્રાઇમ વગેરે છે. તો વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો આના માટે તમે યુવા ઉપનિષદ પ્રકાશનની સામાન્ય વિજ્ઞાન માટેની એક અલગ બુક આવે છે, એ વાંચી શકો છો. અને વિજ્ઞાન અને ટેકનોલોજી, તેમાં અવકાશ વિજ્ઞાન, ઉર્જા નીતિ, સ્પેસ વગેરે છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજીવાળી બુક છે, એમાં તમે વાંચી. આમાં 6 થી 12 ધોરણનું પણ આમાં NCERT કવર કરી લીધેલું છે જ. ત્યાર પછી કરંટ અફેર 30 માર્કનું છે. તો આના માટે તમારે શું કરવાનું? તો કે એક તો સૌપ્રથમ તમારે ડેઇલી ન્યૂઝ પેપર વાંચવાનું છે. કોઈ પણ એક ડેઇલી ન્યૂઝ પેપર વાંચતું રહેવાનું છે. ઓકે, અને સાથે સાથે તમે વીકલી કોઈ ઓનલાઈન મેગેઝિન આવતું હોય એ પણ તમે વાંચી શકો છો. અને મંથલી મેગેઝિન છે, તમે લિબર્ટીનું લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, યુવા ઉપનિષદનું વર્તમાન પ્રવાહ, પછી વર્લ્ડ ઇનબોક્સની જે પણ મંથલી આવે, આમાં તમે 3માંથી કોઈ પણ એક વાંચી શકો છો. 3 નથી વાંચવાના, કોઈ પણ એક વાંચશો તો તમે મંથલી તમારું કવર થઈ જશે. પછી છે ગણિત અને રીઝનિંગ 40 માર્કનું મિત્રો છે. આમાં તમારે ખૂબ ભાર દેવાનો છે. તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ, સંખ્યાઓની શ્રેણીઓ, લોહીના સંબંધો, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધી. આમાં જો રીઝનિંગ અને ગણિત બંનેનો સમાવેશ કરી નાખવામાં આવેલો છે. તમે ચેપ્ટર જોઈ શકો છો. તો ગણિત અને રીઝનિંગ માટે તમારે શું કરવાનું છે? તો કે વર્લ્ડ ઇનબોક્સની મેથ્સ અને રીઝનિંગ પ્રકાશન, રીઝનિંગવાળી પણ બુક આવે છે, એ વાંચી શકો છો. અને યુવા ઉપનિષદ પ્રકાશનની ગણિત મંત્રવાળી પણ બુક આવે છે, અથવા તો સ્પેશિયલ ગણિતની ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડવાળી બુક આવે છે એ, અને રીઝનિંગવાળી બુક, આ બંને તમે વાંચી શકો છો મેથ્સ અને રીઝનિંગ માટે. ઓકે, તો આટલી વાત થઈ આ બધા કઈ બુક વાંચવી એ. હવે આમાં તમારે શું ખાસ ધ્યાન દેવાનું છે? ગુજરાતી ઉપર. ગુજરાતી ઉપર એ 20 માર્કનું છે. અંગ્રેજી છે એ 20 માર્કનું છે. અને ગણિત અને રીઝનિંગ એ 40 માર્કનું છે. મતલબ આ બધે ચારેય વિષયથી ભેગા કરીને 80 માર્કનું છે. કેટલા? 80 માર્કનું છે. આ રોકડિયા માર્ક છે. આના ઉપર ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ, આના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું. આટલું કરશો એટલે 80 માર્કનું છે. અને બાકીનું જે છે 120 માર્ક, એમાં 30 માર્કનું કરંટ અફેર. એટલે આ કોર સબ્જેક્ટ આપણે કહેવું હોય તો કહી શકાય ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ. અને આ 4 વિષય કરશો એટલે તમને કોઈ પણ પરીક્ષાની અંદર ખાસ ઉપયોગી બની રહેશે. કોઈ પણ પરીક્ષામાં તમને કામમાં આવશે આ ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ. ઓકે, આ 4 વિષય ઉપર ખૂબ ધ્યાન દેવાનું. બાકીના બીજા વિષય ઉપર તો ધ્યાન દેવાનું છે, પણ આમાં વધારે દેવાનું છે આપણે, તમારે સ્કોર કરવું હોય તો. ઓકે,